ચાલો ધોરણ 11 પાઠ 4માં આપણે વ્યવહારોની સલામતી અને સુરક્ષાનો મુદ્દો જોઈ લીધો છે. ત્યારબાદ આવે છે આઉટસોર્સિંગ. હવે આ ચેપ્ટરમાં 3 વસ્તુ આપણે અલગ અલગ જોઈ: માહિતી સંચાર, ઈ કોમર્સ, અને હવે આવે છે આઉટસોર્સિંગ. તો આઉટસોર્સિંગ છે શું, બરાબર, એ આપણે આમાં અભ્યાસ કરીએ. એટલે ઘણી વખત આપણે બધી જગ્યાએ ન પહોંચી વળતા હોય એટલે અમુક વસ્તુ આપણે બહારથી રેડી લઈ લઈએ કે ભાઈ આ આપણે બનાવવું નથી પણ રેડી કરીએ. તો ધંધામાં પણ એવું બની શકે. ઘણી એવી કંપની હશે જે એવી સેવા આપે છે, તો આપણે એ કામ પોતે ન કરતા માણસો પાસે બહારથી કરાવડાવી લઈએ. તો આ એક વન ટાઈપ ઓફ આઉટસોર્સિંગ. ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને જો કોન્ટ્રાક્ટ સ્વરૂપે, કરાર સ્વરૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે. ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ પર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે. હવે ગવર્મેન્ટ છે ને, તમે ઘણી વખત કદાચ ન્યૂઝ જોતા હોય, ન જોતા હોય, પણ તો જોજો કે ક્લાસ 4 છે, ડ્રાઈવર અને પટાવાળા છે, આઉટસોર્સિંગથી ભરે. સરકાર કાયમી ભરતી એમની નથી કરતી. આઉટસોર્સિંગ એટલે વન ટાઈપ ઓફ શોષણ જ થાય. પણ શોષણ એટલા માટે થાય કે સરકારી નોકરી મળ્યા પછી, મેં તો ઓફિસમાં જોબ કરેલી છે એટલે મને ખ્યાલ છે કે ડ્રાઈવર પટાવાળાને ગોતવા જવા પડે. એ હોય નહીં ક્યારે, કંઈ કામે ન કરતા હોય. પાછા 20 થી 25 હજાર એનો સેલેરી હોય કે 30,000 હોય, તો એ લોકો કામ બહુ ઓછું કરતા હોય છે. એટલે આપણને ઘણીવાર એમ થાય કે આ લોકો ખરેખર, ભલે એમનું પદ કદાચ નાનું છે પણ કાર્ય બહુ મહત્ત્વનું છે, સમજી લેજો. એના કરતાં આપણી શાળામાં 3 થી 5,000માં જે બેનો કામ કરે છે એટલું સરસ કામ કરે છે, અને જ્યારે 30,000 વાળો પગારદાર માણસ નથી કરતો. એટલે સરકારે શું કર્યું કે હવે આ લોકોની ભરતી જ બંધ કરી દઈએ, કાયમી ભરતી. કારણ કે કાયમી થઈ જાય એટલે ખબર છે કે કાઢી તો મૂકવાના નથી હવે, બરાબર. એટલે આ એક શિથિલતા આવી જાય છે આપણામાં. એટલે આ ન થવું જોઈએ, બરાબર. ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે. માટે કંપની ગૌણ કાર્યનું, એટલે જે નાના નાના કામો છે જરૂરી જ છે, એનું આઉટસોર્સિંગ એટલે બહારથી કરાવી લેશે. આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્યો પોતાના મુખ્ય કાર્યો હોવા છતાં પણ તેનું આઉટસોર્સિંગ કરાવે છે. જો આપણે એમ કહીએ કે બેંગ્લોર ને બધા કોમ્પ્યુટર માટેના, આઈટી માટેના હબ છે, તો વિદેશી કંપની ઘણી એવી છે, મોટાભાગનું કામ એ ભારતના આપણા બધા કોમ્પ્યુટર એન્જિનિયર સારા સારા માસ્ટર માઇન્ડ છે એ લોકો પાસે કરાવડાવે છે. આપણી પાસે બુદ્ધિધન તો છે જ, યુવાધન છે, વસ્તી ધન છે, ઘણું બધું છે, વસ્તી વધારો છે, પણ બુદ્ધિ કૌશલ્યવાળા લોકો પણ છે. પણ સૌથી મોટી છે ને આપણા માનસિકતા આળસવાળી પ્રવૃત્તિ છે કે થઈ ગયું ને એટલું, બસ, બહુ આગળ નથી વધવું, મહત્વાકાંક્ષા નથી આપણને. એટલા માટે આપણે ત્યાં ને ત્યાં જ રહીએ છીએ કે આજનું થઈ ગયું, ઓકે, હવે બહુ આગળ આપણે કાંઈ કરવું નથી. આ ઉપરાંત આઉટસોર્સિંગ કંપનીમાં કે કંપની બહાર પણ કરાવી શકાય છે. ત્યારબાદ ધંધાકીય પ્રક્રિયા કે બહિર્સ્ત્રોત, એટલે કે બીપીઓ શોર્ટ ફોર્મ યાદ રાખવાના છે, ઘણા બધા આવે છે. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. વારંવાર રિપીટ કરજો, શરૂઆતમાં ફર્સ્ટ ટાઈમ તમને થોડુંક નવું લાગશે આ બધું, બરાબર. બીપીઓની સંકલ્પના એટલે શું, બીપીઓ એટલે શું, તો કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે ગુજરાતીમાં ધંધાકીય પ્રક્રિયા બહિર્સ્ત્રોત. આઉટસોર્સિંગ એટલે બહિસ્ત્રોત, એટલે બહારના સ્ત્રોતમાંથી તમે કામ કરાવો છો. બીપીઓ એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી. બહારની કંપની સાથે તમે કરાર કરો છો, ડીલિંગ કરો છો કે ભાઈ આટલું કામ તમારે આટલા સમયમાં અમને પૂરું કરીને આપવાનું છે. દાખલા તરીકે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય તેઓનો મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો છે. ઘણા છોકરા ઘરે બેઠા ટાઈપિંગનું લાવે, થીસીસ ને બધું ટાઈપ કરવાનું, બરાબર, કે એક પેજના 10 રૂપિયા. તો એ રીતે ટાઈપિંગ સ્પીડ હોય તો ઘરે બેઠા એ લોકો ઘણું બધું કમાઈ શકે છે. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. જો આપણા દેશમાં રૂપિયો જે છે ડોલરની સરખામણીમાં ઘણો નાનો છે, બરાબર. $1 સામે આપણે 70 રૂપિયા, 75 રૂપિયા ખર્ચવા પડતા હોય કે 50 કે 60 રૂપિયા જે રેટ આવતો હોય એ મુજબ, તો એ લોકોને આપણા દેશમાં કામ કરાવડાવવું બહુ સસ્તું પડે. તેથી જ ભારત, ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે. એટલે વિદેશી જે સારી કંપની છે, અમેરિકામાં એમાં શું છે, ટેકનોલોજી છે, માણસો ઓછા છે, તો જે કામ તમારે માણસો પાસે જ કરાવવાનું છે એ માટે તમારે માણસો છે જ નહીં તો લાવો ક્યાંથી. એટલે મોટા ભાગનું તમે જુઓ, ઘરની સાફ સફાઈથી માંડીને બધા કામો ત્યાં માણસો બહુ ઓછા મળે, એટલે ઘરના બધા વ્યક્તિ એના ટાઈમે બધું પોતપોતાનું કામ કરે છે. અને આપણા મમ્મીની જેમ 6 કલાક કે 3 કલાક રસોઈમાં ગાળતા નથી, બધું તૈયાર રેડી ફૂડ મળે છે.
જોકે બહુ સારી ક્વોલિટીનું હોય છે એ બાબતમાં, પણ વસ્તી ઓછી છે એટલે બધું મેન્ટેન થઈ શકે, બરાબર. અને આપણી પાસે વસ્તીનો એટલો મોટો વિસ્ફોટ છે એટલે કદાચ સરકાર ઈચ્છે ને તો પણ જ્યાં સુધી વસ્તી પોતે સ્વયં ન ઈચ્છે ત્યાં સુધી કંઈ જ ન થાય. અત્યારે કોરોના એટલો બધો સ્પ્રેડ થાય છે એનું એકમાત્ર કારણ આપણે પોતે નથી સમજતા કે આપણે બહાર જવાની કોઈ જરૂરિયાત નથી, તો કારણ વગર માર્કેટમાં કે ક્યાંય જવું ન જોઈએ. જરૂરિયાત છે તો જઈએ છીએ, ઓકે, બરાબર. તો ખાસ આ વસ્તુની આપણે તકેદારી રાખવાની છે. ત્યારબાદ હવે બીપીઓની જરૂરિયાત શા માટે છે? તો કે બીપીઓ કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે. તેથી આ કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. માની લો કે ઘણીવાર એવું થાય, આપણે સપોઝ કે એક્ઝામ્પલ આપણે અહીંનું આપીએ કે કોમ્પ્યુટર માટે કોઈ ટીચર જ નથી કે દરેક શિક્ષકો એનું કામ કરવાનું, તો ભણાવવાની પ્રાયોરિટી ન આપી શકે. એના બદલે જો કોઈ એક વ્યક્તિ હોય કે જે કોમ્પ્યુટરનું બધું કામ બહુ સરસ રીતે કરી શકે, તો એ લોકોનું એ બર્ડન ઓછું થઈ જશે કે બહાર આપણે આ કામ કરાવડાવી લઈશું, સ્કોલરશિપના ફોર્મ છે તો એ બહારથી ભરાવડાવી લઈશું, બરાબર. તો મેઇન કામ ઉપર આપણે ફોકસ કરી શકીએ, બરાબર. ખર્ચમાં કાપ. ધંધાદારી એકમો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ સર્વેક્ષણ, માર્કેટનો સર્વે પણ કરાવડાવે ઘણા એજન્સી થ્રુ કે આ માર્કેટમાં કઈ વસ્તુ કયા લોકો કેટલી વપરાશ કરે છે, એના આધારે એમને ખ્યાલ આવે કે કયો નવો બિઝનેસ સ્થાપવો, શું કરવું. ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરીને તેનો ખર્ચ ઘટાડી શકે છે, બરાબર. બહારથી એ કામ કરાવી લઈએ એટલે કાયમી કર્મચારીને તમારે વધારે સેલેરી આપવો પડે, એને મેન્ટેન કરવા પડે. ઘણી સારી સંસ્થા છે અત્યારે એ વચ્ચે લોકડાઉનના 3 મહિના કામ નહોતું કરેલું તેમ છતાં પગાર ચૂકવેલો છે, તો એ જો જેટલા કર્મચારી હશે બધાને મેન્ટેન તો કરવા ને આવી કોઈ પણ ક્રાઇસિસમાં. પછી સેકન્ડ છે કંપનીના મુખ્ય વ્યવસાય ઉપર ધ્યાન. તમે નાના મોટા કામ બહારથી કરાવડાવી લ્યો તો તમે મોટા કામ ઉપર ફોકસ આપી શકો. ધંધાદારી એકમોના રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તમને એક જસ્ટ એક્ઝામ્પલ આપું ફેમિલી ઉપરનું, એટલે તમે સમજી શકો કે માની લો કે તમારા મમ્મી છે ઘરે પાર્લર ચલાવે છે, બરાબર. તો એ 10 કલાક જેવું પાર્લર ઓપન રાખતા હોય તો વિચાર કરો એ 10 કલાકમાં ઘરનું કામ ડિસ્ટર્બ થાય. હવે એ 10 કલાકમાં એ પર મંથ 20 થી 25 હજાર અર્ન કરે છે. તો હવે એના બદલે તમે ઘરે કચરા પોતા વાસણ કપડાવાળી જો બંધાવો તો 2 થી 2.5 હજાર રૂપિયા તમારે આપવા પડે. તો સામે તમને બેનિફિટ શું થાય કે તમારું મેઇન કામ છે એમાં તમે ફોકસ કરી શકો. હવે આપણે એમ કે હાઉસવાઈફ સવારથી સાંજ સુધી આ જ કામ કરતી હોય છે, પણ એ કામ એ ખરેખર 24 અવર્સ માંગી લે છે, ઓન ડ્યુટી જોઈએ બિચારા ગમે ત્યારે, બરાબર. લેડીઝને એટલે ક્યારે લેડીઝના કામને નબળું પણ ન સમજવું, કારણ કે એને સન્ડે રજા હોતી નથી, તહેવારોમાં રજા હોતી નથી, ડબલ ડ્યુટી હોય છે ને. તહેવારોમાં રસોઈ આ છે તે છે બનાવવાનું, સાફ સફાઈ કે બધું વધતું જાય છે. એટલે ખાસ આ વસ્તુ ધંધાકીય એકમોના રોજિંદા કાર્ય ઉપર એ વધારે ફોકસ કરી શકે. કાર્યકુશળતાનો લાભ, બરાબર. તો કાર્યકુશળતા એટલે શું? તો કે ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરીને તેમને પ્રશિક્ષિત કરવાને બદલે બધાને ટ્રેનિંગ આપવી પડે, એના બદલે જ આઉટસોર્સિંગથી જે લોકો પાસે એ ટેકનોલોજીથી સભર છે કે જે ટેલેન્ટ છે એ લોકોને જ આપણે કામ સોંપી દઈએ તો એ સારી રીતે કામ કરી શકે છે અને બહુ ઓછા ખર્ચમાં થઈ જાય. પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. બીપીઓ કંપનીઓ જો આ ટાઈપની કંપનીઓ જ છે, ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા સુવિધાઓ પૂરી પાડે છે. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની ઘણી કંપની છે. ઘણી કંપની એવી હોય કે માત્ર એડવર્ટાઇઝમેન્ટ જ બનાવે છે, બરાબર. આગળ ઘણું મોટું વિશ્વ છે જેનાથી આપણે અજાણ છીએ, આપણને એમ થાય કે આવું પણ હોઈ શકે. હા, ઘણું બધું છે. ત્યારબાદ છે નફામાં વૃદ્ધિ. વેપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને કંપની મહત્ત્વના ઘટકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. પહેલાં જ મેં કીધું કે જે રીતે આપણે મહત્ત્વના કાર્યો છે એ કરવા જરૂરી છે, તો નાના નાના કામો આપણે બહાર કરાવડાવી શકીએ. જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ જ રીતે કંપની પણ કરે ને કે નાના નાના કામો છે બહારથી આપણે કરાવી લેશું, મેઇન કાર્ય ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ જેથી નફો વધે. જેવા કે વેચાણમાં વૃદ્ધિ, નવા ઉત્પાદનો વિકસાવવા, ત્યારબાદ વ્યાપારનો વિસ્તાર વધારવો, તેમજ ગ્રાહક સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરવી. હવે કસ્ટમરના ફીડબેક લઈએ તો કે ભાઈ એમને આપણી આ પ્રોડક્ટથી કે સેવાથી સંતોષ છે કે નહીં, બરાબર. હવે હમણાં તમે જુઓ એરટેલવાળાની બહુ સરસ એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે ભાઈ અમારે તમારા ક્વેશ્ચન જે છે 0% સુધી લઈ જવા છે, તો અત્યારે કેટલા છે 1 લાખ ઉપર છે, પણ કે અમારો નેક્સ્ટ ટાર્ગેટ આ છે કે તમને કોઈ પ્રશ્નો જ ન હોય, કે અમારી સેવા એટલી સરસ હોય
કે જેથી તમને જે મુશ્કેલીઓ નડે છે મુશ્કેલીઓ કાંઈ રહે જ નહીં એવું નેટવર્ક એ લોકો આપવા માંગે છે. તો એ કોન્સેપ્ટ જુઓ, એડવર્ટાઇઝમેન્ટમાં એટલો સરસ કોન્સેપ્ટ આપ્યો છે. એમના પ્રયત્નો એ છે કે તમને મેક્સિમમ સંતોષ મળે, બરાબર. તો લોકડાઉનમાં જો સારામાં સારી સ્પીડ હોય તો એરટેલ આઈડિયાની હતી, તો કસ્ટમર લગભગ જીઓમાંથી ઘણા ટ્રાન્સફર થઈને એરટેલમાં પણ આવી ગયા છે. તો આ વસ્તુ શું બતાવે છે? કંપની સારામાં સારા એફર્ટ કરે છે ગ્રાહકોને સારામાં સારી ફેસિલિટી આપવા માટેના, બરાબર. ત્યારબાદ છે બીપીઓનું કાર્યક્ષેત્ર. તો શું છે? તો કે બેંક ઓફિસ આઉટસોર્સિંગ એટલે શું? બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વ્યાપારના આંતરિક કાર્યો હાથ ધરે છે. આ બધા કંપનીની અંદરના કાર્યો છે. જ્યારે ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ એટલે શું? તો કે માર્કેટિંગ કે તકનીકી સહાય એટલે ટેકનિકલી જે હેલ્પ જોતી હોય જેવી ગ્રાહક સંબંધી સેવાઓનો સમાવેશ થાય છે, બરાબર. માર્કેટિંગથી ગ્રાહકોને પણ ફાયદો થાય છે કે કઈ વસ્તુ ક્યાં છે, શું છે, એ બધું એમને ખબર પડી જાય છે. એટલે બીપીઓનું કાર્યક્ષેત્ર માત્ર 2 લાઇનર છે. અમુક કોન્સેપ્ટ કદાચ વાઇડલી તમારે આગળ આવશે, બરાબર, કોલેજ લેવલે. એટલે બેંક ઓફિસ આઉટસોર્સિંગ અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. તો બેંક ઓફિસમાં શું આવશે? બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા આંતરિક કાર્યો. ત્યારબાદ ફ્રન્ટ ઓફિસમાં માર્કેટિંગ કે ટેકનિકલને બાબતને લગતા. ચાલો, ત્યારબાદ છે જ્ઞાન પ્રક્રિયા બહિર્સ્ત્રોત. તો એ વિડીયો આપણે આમાં જ કન્ક્લુડ કરી દઈએ, કારણ કે પછી અલગ બનાવવો પડશે વળી. કેપીઓ, જ્ઞાન એટલે નોલેજ, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. કેપીઓની સંકલ્પના. કેપીઓ એટલે શું? તો કે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ. તો વળી આ શું? તો કે બીપીઓમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જ્યારે કેપીઓના ખ્યાલમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓમાં કાર્ય સંબંધિત હતું, અહીંયા જ્ઞાન સંબંધિત છે, બરાબર. પહેલો વર્ડ કે છે કે ફોર નોલેજ, તો જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત થાય છે. કેપીઓમાં એવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય. હાઈ લેવલનું જે ક્લાસ 1 ઓફિસર છે તો એની પાસેથી અપેક્ષા હોય કે એમની પાસે હાઈ ક્વોલિટી નોલેજ છે, બહુ સારી સ્કિલ છે, જે કંપનીના વિકાસમાં જવાબદાર હોય છે. તો શા માટે કેપીઓની જરૂરિયાત ઊભી થઈ? તો કે સૌથી પહેલું સર્વોત્તમ કૌશલ્યોની પ્રાપ્તિ. ભાઈ તમે લતા મંગેશકર કે આશા ભોસલેની કમ્પેરમાં કોઈને પણ મૂકો તો એની કમ્પેરમાં ન આવી શકે, કારણ કે એની પાસે જે છે એ બેસ્ટ છે, એમના વોઇસ જે છે, તો એની પાસે સર્વોત્તમ કૌશલ્ય છે કે સચિન તેંડુલકરની હરોળમાં ઊભવા માટે બધા સક્ષમ નથી, તો એની પાસે એના લેવલનું બેસ્ટ છે. તો એવી જ રીતે આપણે જે બેસ્ટ જોઈએ છે એ આપણે આ રીતે મેળવી શકીએ. એટલે આવી પણ સંસ્થા છે. કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનનામાં રોકાણના પરિણામો ઉચ્ચ કૌશલ્યો ધરાવે છે. પરિણામે તેના લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે મળે છે. સપોઝ કે કર્મચારીને ટ્રેનિંગ આપવી છે, તો સારા ટ્રેનર ક્યાં મળશે? તો એક આવી જ આખી કંપની છે કે એ લોકો પોતે મેનેજમેન્ટ ટ્રેનરનો સોર્સ રાખે છે અને એ એજન્સીનો તમે કોન્ટેક્ટ કરો એટલે તમને સારામાં સારા મેનેજમેન્ટ ગુરુ પ્રોવાઈડ કરે, બરાબર. એટલે તેનો લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે મળે છે. કેપીઓ શ્રેષ્ઠ તકનીકો એટલે ટેકનિશિયન, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી હોય છે. જો ઘણા સારા લેખકોએ કીધું છે તમે તમારા કર્મચારીને સાચવશો એટલે તમારું બધું સાચવી લેશે. એટલે બેસ્ટ રિઝલ્ટ તમારું માનવ સંસાધન એકમ છે એ જ આપી શકે, બરાબર. HR ડિપાર્ટમેન્ટ જેને કહેવાય હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. કાર્યનો અનુભવ હોવાથી તેમણે ઉચ્ચ કક્ષાની નિપુણતા પ્રાપ્ત કરી હોય છે. જેમ જેમ તમે કાર્ય કરો એમ તમારી પ્રેક્ટિસને અનુભવ વધતો જાય છે. કૌશલ્યોની આ નિપુણતા ધંધાદારી એકમોને ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ આપે છે, કે એની અંદર આપણે ઓછું રોકાણ કરીશું તો પણ લાભ બહુ સારો મળશે. કાયમી તમે કોઈ ટેકનિશિયનને જોબ ઉપર રાખો એટલે એનો સેલરી 5 ફિગર ઉપર જ હોય, હો, કારણ કે એની પાસે ટેલેન્ટ છે. પણ એની તમે 1-2 કલાકની ખાલી એક્સપર્ટ એડવાઇસ લ્યો, સલાહ લ્યો, તો થોડા ખર્ચમાં પણ તમે એની સેવાનો લાભ તો લઈ જ શકો છો. ત્યારબાદ સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ એટલે શું? તો કે પ્રત્યેક ધંધાદારી એકમોમાં પ્રાપ્ત સ્ત્રોતો મર્યાદિત હોય છે, કે દરેક પાસે દરેક સોર્સ લિમિટેડ હોય છે. આઉટસોર્સના કારણે એકમોના માનવ સંસાધનો મુક્ત બને છે. તેનો મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિમાં કરી શકાય છે. માની લો કે જેમ કીધું એમ કે આપણે સ્ટાફ 15નો છે, હવે 10નો કરી નાખીએ, તો બીજા 5નું કામ શું કરવાનું? તો બહારથી કરાવડાવવું પડે ને, કામ તો કરાવડાવવાનું જ છે. ત્યારબાદ જટિલ સમસ્યાઓનું નિરાકરણ. કેટલીક જટિલ સમસ્યાઓ જેમાં ઉચ્ચ કક્ષાના તકનીકી કૌશલ્યોની જરૂર પડતી હોય તેવી સમસ્યાઓનું નિરાકરણ આઉટસોર્સિંગથી આસાનીથી કરી શકાય. જો બધા પાસે બધું નોલેજ ન હોય, મને સારું એકાઉન્ટ ભણાવતા આવડતું એનો મતલબ ન હોય કે હું એટલું સારું સ્ટેટ ભણાવી શકું, તો મારે સ્ટેટના સારા સર કે મેડમને આપણે કન્સલ્ટ કરવા જ પડે, બરાબર, કે ના ભાઈ હું જ ચલાવી લઈશ.
તો એમાં એટલું બેસ્ટ આપણે ન આપી શકીએ. તો દરેક પાસે પોતાની ટેલેન્ટ છે, તો આપણે એનો આઉટસોર્સથી ઉપયોગ સારી રીતે કરી શકીએ. ત્યારબાદ છે મુખ્ય કાર્યો ઉપર વિશેષ ધ્યાન. એટલે જે મુખ્ય કાર્ય છે એ આપણે સરળતાથી કરી શકીએ. આઉટસોર્સિંગની મદદથી ધંધાકીય એકમો પોતાના મુખ્ય કાર્ય ઉપર વિશેષ ધ્યાન આપી શકે છે. જેમ કે કોઈ એક શાળા કમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીન સુવિધા, સ્ટેશનરી સુવિધા જેવા કાર્યોનું આઉટસોર્સ કરે તો તે સંસ્થાના મુખ્ય કાર્યો પર વધુ ધ્યાન આપી શકે. જેમ કીધું એમ નાના નાના જે કામો છે એના માટે અલગ અલગ વ્યક્તિની નિમણૂક કે બહારથી તમારે આટલું જ કામ સંભાળવાનું છે, તમારે લાઇબ્રેરી મેન્ટેન કરવાની છે, તમારે સ્ટેશનરી મેન્ટેન કરવાની છે, તમારે કેન્ટીનની ફેસિલિટી આપવાની છે, તો એ કામ જે તે વ્યક્તિને સોંપેલું છે એને જ જોવાનું રહેશે. બરાબર. ત્યારબાદ છે નાણાંનો મહત્તમ ઉપયોગ એટલે કે શ્રેષ્ઠતમ ઉપયોગ આપણે કરી શકીએ. ધંધાકીય એકમોમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવાની જરૂર રહેતી નથી. પરિણામે ધંધાકીય એકમો વિકાસ માટે આવી મૂડીનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. જો જે કામ આપણે બહારથી કરાવી લઈએ એ પ્રમાણમાં સસ્તું પડે છે, એટલે એવા જે કાર્ય છે એમાં આપણે વધુ નાણાં રોકવાની જરૂર પડતી નથી. જેથી જે નાણાં છે એનો આપણે ધંધાના એકમના વિકાસ માટે આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે ખર્ચમાં ઘટાડો. આઉટસોર્સિંગ પ્રચલિત થવાના મુખ્ય કારણોમાંથી એક કારણ ખર્ચમાં ઘટાડો છે. મેં પહેલાં જ કીધું તમને કે એનાથી આપણને ઓછો ખર્ચ થાય. કંપનીના બજાર પ્રક્રિયા, સંશોધન, વિકાસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી એકમના ખર્ચમાં ઘટાડો થાય છે. કઈ રીતે? કે બહારની કોઈ કંપનીએ સર્વે કરેલો છે બજારનો, એ સર્વે આપણે લઈ લેશું એની પાસેથી, એમને ન આપે, પૈસા ચૂકવવા પડે. પણ જો તમે માણસો રોકી અને સર્વે પોતે કરાવડાવશો તો એનો ખર્ચ અઢળક આવશે, સમય પણ લાગશે ને ખર્ચ પણ ઘણો થશે. બરાબર. તો એવા જે એજન્સી કામ કરે છે એની પાસેથી આપણે ડાયરેક્ટ એનો રિપોર્ટ હશે, રિસર્ચ રિપોર્ટ, સંશોધન વિકાસનો, એ આપણે લઈને એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ આપણે કરાવ્યું આઉટસોર્સિંગ. બરાબર. ત્યારબાદ છે જોખમમાં ઘટાડો. વર્તમાન પરિસ્થિતિમાં બજાર હરીફાઈ, સરકારી નીતિ નિયમો અને વિવિધ તકનીકોમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો આવતા હોય છે. તો ધંધાકીય એકમોએ કરેલું રોકાણ સમય જતાં ઉપયોગી રહેતું નથી. 2 વર્ષ પહેલાં કે 3 વર્ષ પહેલાં આપણે જે મોબાઈલ લીધો ને અત્યારે આપણે એને ડબલું કહેતા હોય. શા માટે? તો કે ટેકનોલોજી એટલી બધી અપડેટ થઈ જાય છે ડે બાય ડે. તો ત્યારે 10-12 હજારનો ફોન અત્યારે 5,000માં એ કોકને આપીએ ને તો એ ન ખરીદે. બરાબર. તો આ વસ્તુ એના લીધે જોખમમાં આપણને પણ ઘટાડો થાય. આઉટસોર્સિંગ હોય તો આપણે બહુ ટેન્શન ન રહીએ. મશીનરી કરોડોની ખરીદી હોય એના કરતાં આપણે બહારથી જ બનાવડાવી લઈએ તો આ ઓપ્શન વધારે સારો રહેશે. હવે કેપીઓનું કાર્યક્ષેત્ર કેમાં તમને જોવા મળે છે? તો કે વ્યાપાર અને બજાર સંશોધનમાં, રિસર્ચમાં, કાયદાકીય સેવાઓમાં, અપડેશન. બરાબર. તો લીગલ એડવાઇઝર તમારે પોતે એક લોયરને કાયમી નોકરી આપવી સેવા માટે, એના કરતાં આપણે જ્યારે જરૂર હોય ત્યારે કન્સલ્ટેશન ફી આપી અને એમની સેવા લઈ શકીએ. મેડિકલ સેવાઓ એ જ રીતે, તાલીમ અને માર્ગદર્શન. બરાબર. સારા ટ્રેનરને કાયમી નોકરી ન આપવાની હોય પણ એને જ્યારે જરૂર હોય ત્યારે આપણે બોલાવી શકીએ, એને ફીઝ એ જે તે સમયની આપવાની રહે. સંશોધન અને વિકાસ. તો રિસર્ચ અને ડેવલપમેન્ટનો જે છે એ ડિપાર્ટમેન્ટ ઊભો કરવામાં કરોડો રૂપિયા જોઈએ, એક્સપર્ટને બોલાવવા પડે, રોકવા પડે, સમય લે. એના બદલે બહારથી તૈયાર રિસર્ચ છે આપણે ઉપયોગમાં લઈ શકીએ. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને એનિમેશન અને ડિઝાઇન. બરાબર. તો આ બધું આપણે બહારથી કરાવડાવી શકીએ છીએ. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે.